તો રામ રામ, જય શ્રી રામ દોસ્તો, કેમ છો બધા? મજામાં? 17 સપ્ટેમ્બરે આપણને પેરાલિસિસનો એટેક આવ્યો. એ પછી આજે લગભગ 3-3.5 મહિના પછી આપણી ફર્સ્ટ ટ્રીપ 2025ની પહેલી અને એટેક પછીની પહેલી ટ્રીપ છે આપણી. ફાઇનલી આપણે અમદાવાદથી લોનાવાલા એટલે બોમ્બેની ફ્લાઇટ છે. તો આપણે એરપોર્ટ ઉપર આવી ગયા છીએ. હમણાં થોડીક વારમાં આપણે એરપોર્ટની અંદર ચેક ઇન નહીં કરી લેશું. ઘણા ટાઈમ પછી વ્લોગને એવું બનાવી રહ્યા છીએ. તબિયત થોડીક નાદુરસ્ત હતી અને એક્સરસાઇઝને એવું ચાલુ હતું, એના લીધે હમણાં વ્લોગ નહીં બનાવવાનો ટાઈમ નહોતો. પણ ફાઇનલી હવે આપણને અત્યારે 97-98% રિકવરી છે. થોડી ઘણી તકલીફ થાય છે જે આજે બહાર નીકળે એટલે આપણને ખબર પડી. બાકી હેલ્થ ઇસ્યુ બીજો કોઈ મેજર એવો નથી. એટલે હવે આપણે એક હિંમત કરી અને લોનાવાલાની ટ્રીપ કરી રહ્યા છીએ. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. આગળ અમે તમને ક્યાં ક્યાં ફર્યા, શું શું કર્યું એ બધું તમને કહેશું. આમને તો તમે જોયા જ હશે, જે આખો દી મારી સાથે ને સાથે હોય છે. હોસ્પિટલમાં પણ આપણને ખૂબ સારો સાથ સહકાર આપેલો છે. આપણે ભવિષ્યમાં એમની પાછું ઇન્ટ્રોડક્શન ને એ બધું કરશું. આમને તો તમે બધા ઓળખતા જશો, જે આપણી સાથે ને સાથે હોય છે. હોસ્પિટલમાં એમણે આપણને ઘણો સપોર્ટ કરેલો છે. આ રહ્યા ભાઈ, આ બેનના ભાઈ અને ઓલા બેનના ભાભી, જે હમણાં આપણે એમને 1 મહિનાથી ઓળખી છીએ. એ આ ભાઈની ઘરે રહેવા આવ્યા છે, એના લીધે આવો વ્લોગ અમે મૂકશું. એ ભાઈ એમ પૂછે છે કે આવો વ્લોગ તમે મૂકશો? હા, અમે આવો વ્લોગ મૂકશું. એ બેન કોણ થાય? શું? હા, ઘરવાળી થાય. કોની? હા, તો એમ આખું બોલ ને મોટા. એના લીધે અમે ઓળખી છીએ, એમને રહેવા નથી આવ્યા. તો ફાઇનલી અમે અત્યારે એરપોર્ટની અંદર ચેકિંગ કરી લીધું છે અને હવે અમે જઈ રહ્યા છીએ લગેજ મૂકવા માટે. લગેજ મૂકી અને પછી આપણે લોન્જની સુવિધાનો લાભ લેવા જઈશું. વી આર સો પુઅર મેન, એટલે અમે 2 રૂપિયા માટે જમવા જઈશું અંદર એરપોર્ટ ઉપર, બરાબર ને? અને સાથે સાથે હજી એક સ્પાનું ગોતવાનું છે. સ્પા પણ ફ્રીમાં છે, તો પેલા સ્પાની તપાસ કરી લઈ. લોન્જની અંદર આજે શું શું સુવિધા છે આગલા વિડીયોમાં બતાવ્યું, તો એવી રીતે આમાં બી અમે તમને બતાવશું. તો ફાઇનલી ગાઈઝ અમે લોન્જની સુવિધા લઈ લીધી છે. આ વખતે લોન્જમાં 3 કાર્ડ આપણે એક્સેપ્ટ નથી થયા, તો હવે 2 જ કાર્ડ એક્સેપ્ટ થયા છે. તો અમે 2 વ્યક્તિ ગયા હતા ને 2 વ્યક્તિ બહાર હતા. એ લોકોએ બહાર એરપોર્ટ ઉપર જમી લીધું છે અને હવે અમે અમારા ફ્લાઇટની રાહ જોઈ છીએ. એમાં એક બુરા સમાચાર એવા હતા કે ફ્લાઇટ છે એ લગભગ 35 મિનિટ જેવી લેટ ચાલે છે, એવો મેસેજ હમણાં હતો. અને એમાંથી ફૂડ બી હવે અવેલેબલ નથી, એવો બી મેસેજ હતો. તો આપણે કમ્પ્લેન કરવી જોશે કે ભાઈ ફૂડના પૈસા રિફંડ કરો. હવે જો અત્યારે શાંતિથી એરપોર્ટે ખાઈ પીને બેઠા અને ફ્લાઇટની રાહ જોઈ છીએ. 11:30 વાગે આપણી ફ્લાઇટ આવશે. પહેલાં 10:55નો ટાઈમ હતો. મુંબઈ આપણને પહોંચાશે 1:10ની આસપાસ. તો તમે કન્ટિન્યુ રહ્યો બ્લોગમાં. બરાબર. તો ફાઇનલી દોસ્તો રાતના વાગી ગયા છે 11. આપણી ફ્લાઇટ હતી 35 મિનિટ લેટ. તો હવે આપણો ગેટ છે એ ઓપન થઈ ગયો છે. તો આપણે ગેટની અંદરથી આપણા પ્લેનની અંદર એન્ટર થઈ જઈએ અને મુસાફરી પૂરી કરી ફાઇનલી બોમ્બે પહોંચી જઈએ. તો અમે જઈ રહ્યા છીએ હવે અમારા ગેટ તરફ. થેન્ક યુ સો મચ એન્ડ કન્ટિન્યુ વોચ કરતા રહેજો. Services from Ahmedabad to Mumbai. We are going to cover a distance of 552 kilometers and a flight time of 55 minutes. Sincere apologies for the delayed departure. This is because of the heavy air traffic congestion in Mumbai this evening. તો ફાઇનલી દોસ્તો રાતના વાગી ગયા છે 1 અને અમે આવી ગયા છીએ મુંબઈ એરપોર્ટ ઉપર. હવે મુંબઈ એરપોર્ટથી આપણી સવારે 4 વાગ્યાની બસ છે, ત્યાં સુધી અહીં ટાઈમ સ્પેન્ડ કરવાનો છે. ફાઇનલી બતા જો આ ટી શર્ટ જાણીતું હોય એવું નથી લાગતું તમને? પહેરે જોજો, સિરિયસલી યાર. શર્ટની માથે ટી શર્ટ પહેરે છે. નોટ અ ફેશન, મજબૂરી છે, મજબૂરી. જોઈ શકો છો આ હાલવાના ચોર બધા એક્સિલેટર ઉપર સીધું હાલે ને એની અંદર હાલીને જાય છે. હાફ એક્સિલેટરમાં અને હાફમાં. કેવી કરાઈ જર્ની કિંજલ? મજા આવી. રાતની ફ્લાઇટ અમે ફર્સ્ટ ટાઈમ લીધી હતી આ વખતે. ન તો જનરલી દિવસે જ જવાનું આવતું હોય છે, એના લીધે. અમે અત્યારે જોઈ શકો છો અમારા બેગની રાહ જોઈ રહ્યા છીએ. લાઈનમાં વારો આવે, અમારી બેગ આવે
એમાંય પછી એક હરખા કલરની રામા કલર જેવી બેગ છે, એક હરખા કલરની કેટલાયની બેગ છે. હવે ભાઈ અમારી ગોતવાની નામ વાંચી બહુ જ દેરી કરી જો કે અમારે ક્યાં કામ એ 2 કલાક કાઢવાની જ છે એરપોર્ટ. હું તો ભલે આયલા કરતું. ફાઇનલી આવી ગઈ છે ટોપલામાં, એમાંથી અમે લઈ લઈએ. તમે છૂટા, બાકી બધી બેગ અહીં આવી ગઈ છે, જોઈ શકો છો. ચાલો ये भी नींद में इसका फेस भी देख सकते हो. તો આપ જોઈ શકો છો અમે છીએ અત્યારે મુંબઈ એરપોર્ટ ઉપર અને અહીંયા આ લોકોએ સરસ મજાની નાવાની વ્યવસ્થા બી કરેલી છે. સરસ મજાનું ચોખ્ખું પાણી છે. ખાલી એક ધુબાકો મારવા ટાઈમે એક ધ્યાન રાખવાનું, નીચે પાણા છે, છોલાઈ ન જાય. તો ફાઇનલી દોસ્તો હવે અમે જઈ રહ્યા છીએ અંધેરી ઈસ્ટમાં, જ્યાં અમારું બસનું સ્ટોપ છે. ત્યાંથી અમે લોનાવાલા જઈશું. તો ફાઇનલી હવે એરપોર્ટને વિદા કહી છે. મુંબઈ એરપોર્ટને વિદાય કહેવાનો સમય આવી ગયો છે. ભરી આંખે અમે એમને વિદાય કહી રહ્યા છીએ. અને ફાઇનલી હવે અમે લોનાવાલા માટે જઈ રહ્યા છીએ. 2 દિવસ લોનાવાલા રોકાવાનો પ્રોગ્રામ છે. આજ તો પહેલાં જઈને આરામ જ કરવો ને બધે. હાલો બધે આરામ કરશું. રામ રામ, જય શ્રી રામ. તો ફાઇનલી દોસ્તો અમે પહોંચી ગયા છીએ નીતા ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ છે, જ્યાંથી આપણી 7:40ની બસ છે. તો એ નવરા બેઠા હતા તો નીતા ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સવાળાએ આપણને થેપલા અને ચટણીને અથાણું પ્રોવાઈડ કરેલું છે. તો આપણે એમનો નાસ્તો કરી અને પછી અહીંથી રવાના થઈશું. પંગતમાં બધા બેસી ગયા. અમે પૂરી પણ છે, બીજું કાંઈ હોય તો નાસ્તામાં આપી દો ભેગા ભેગું. હા, પૂરી છે, સુખડી છે, ગાંઠિયા છે, સેવ છે. તો ચાલો અમે નાસ્તો કરી લઈએ. ફાઇનલી નીતા ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સમાં અમે નાસ્તો કરવા બેઠા છીએ. તો ફાઇનલી દોસ્તો અમે લોનાવાલા આવી ગયા છીએ. અમને ટોલ ગેટે ઉતારી દીધા છે. બસ સીધી જતી હતી પુણે સાઈડ. આપણો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો તો હવે અહીં ઉતારી દીધા છે. અહીંથી હવે એમ કહે છે કે આપણને મુંબઈ ટ્રાફિક પોલીસ અહીં ભેગા થઈ ગયા હતા ટોલ ગેટ પાસે. એમણે કીધું કે 100 મીટર આગળ ચાલીને જાઓ, ત્યાં તમને ઓટો સ્ટેન્ડ મળી જશે, ત્યાંથી તમને તમારા રિસોર્ટ જવા માટેની સામગ્રી મળી જશે. અન્યથા આપણી પાસે એક બીજો વિકલ્પ હતો કે ભાઈ રિસોર્ટવાળાને કોલ કરીને ટેક્સી મગાવી લઈ તો થાય. કેવો કર્યો આજનો અનુભવ? બહુ મસ્તી. સારું, ચાલો. અમે પહોંચી ગયા છીએ રિસોર્ટમાં. ચેક ઇન થઈ ગયું છે. તમે શું કહેવા માંગો છો? હેલો, હાજી બોલીએ. કાંઈ નથી કહેવા માંગતા, અમે ચેક ઇન કરી. ઓકે, અમારો ભોજન સમારંભ હાલે છે. પનીર ભુરજી, દાલ તડકા, જીરા રાઈસ ને મગાવ્યું છે. જો આવી રીતે અમે નીચે બેસી અને પંગતમાં દેશી ભાણું જમી છીએ. દેશી રીતે જમી છીએ. ભાણું તો પંજાબી છે. અને એમાં એક શાક હતું નવું મસ્તીનું, ભાભી વટાણા. તો અમે આવ્યા છીએ. બોલો ભાઈ, શું બોલવા માંગો છો? ફાઇનલી અમે લોનાવાલા પૂકી ગયા. બજારમાં આટા મારી, આ બાજુ થી આ બાજુ, બજારમાં આ બાજુથી આ બાજુ ચક્કર મારી છે. તો અમે લોનાવાલાની માર્કેટમાં ચક્કર મારીએ છીએ, બરાબર ને? મજા આવે સિદ્ધાર્થ? અરે બહુ જ મજા. કિંજલને જો આ જ્યુસ બહુ ભાવે એટલે મેં જ્યુસ મગાવ્યું છે. હમણાં પીને બતાવશે અને આપણને રિવ્યુ દેશે. દો તો આને તમે ફ્રૂટ બાજુ મૂકી દો તો ઠેકીને વહી જાય એવી એનો ભાઈ એમ કહે શું કેસ ભાઈ એ કે ઠેકીને ન જાય ત્યાંથી પાછી આવતી રહી કે આજે એને 28 વર્ષથી ઓળખે તો એને વધુ અનુભવ હોય આપણા કરતા એટલે બરોબર છે. ના જ્યુસનું કામ ખરેખર સારું છે ને હવે આપણે મગાવ્યા છે ઢોસાનું કામ બી સારું જાય છે. જ્યુસનું જોતા લાગે છે એવું. તો અમે હવે ખાઈ પીને પાછા રિસોર્ટે વયા જશું. પછી ત્યાં જઈ ભૂખ લાગે તો ગુજરાતી તરીકે અમે ડુંગળી બટેકા અને ટમેટાને એવું બધું લીધેલું છે. ત્યાં જઈને ભેળ બનાવશું. સારું ચાલો બાબા. આ બે જો ઢોસા ખાય સિદ્ધાર્થ
ઐશ્વર્યા રાયના સલમાન ખાન છે. સિદ્ધાર્થ આમાં બોલો કેવા છે ઢોસા? ઢોસાનું કામ સારું છે, ચટણીનું કામ બી સારું છે, સાંભારનું કામ તો A1 છે. ઓકે કેવું છે ગડુભાઈ? કામ સારું છે. સારું છે તો વાંધો નહીં. બહુ મસ્ત ઢોસા છે. સરસ, એક નંબર. એક નંબર. બોલવાની ના પાડે છે, ધમકાવે છે. નેહા વિડિયો કોલ થી જોડાયેલી છે વ્લોગમાં. હાય કર દે નેહા. પપ્પા આવે, મમ્મી આવે, મમ્મી આવ્યા, મમ્મી ચશ્મા પપ્પા આવ્યા, બધા આવ્યા. વિડિયો કોલ થી રિસોર્ટ જોવે છે બધાય. હવે અમે કેરમ રમવા બેસશું. અમે કેરમ રમવા જાય છીએ હવે. પહેર્યા. મમ્મી કેક પતો લઈ ગયા હોત. પાછા બોલો તો. શું કીધું તું? ગુલામ ચોર રમી એમ. ગલિયા ચોર. જો મારા મારી કરી જો 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 લાઈવ ઝઘડો ચાલે છે. લાઈવ ઝઘડો ચાલે છે મોટા પાયે. મોટા પાયે. હાલો હજી આને રૂમે જોવો છે આ છોકરી. આ છે અમારું રિસોર્ટ નું એન્ટ્રન્સ. અત્યારે લાઈટ થઈ હોય. આ નથી કહી રહી છે. આ લાઈટ નથી ચાલુ. સ્વિમિંગ પુલ છે. આ જો અહીંયા સ્વિમિંગ પુલ છે. બે સ્વિમિંગ પુલ આ ના પાડે. હું કીધું ગયો ને કે નાઈ લ્યો બે. ઠંડી એવી છે. એ એકલો હું નાવતો થાય. સીધા સવાર યાદ કરતા હતા કે નેહા નથી કે નેહા હોય તો ઈ આવે કે એમ. હજી એક સ્વિમિંગ પુલ બે સ્વિમિંગ પુલ અહીંયા સ્વિમિંગ પુલ છે. ઈ અડધો ભરેલો છે નાના છોકરાઓ માટે. જમવાનું બહુ સારું So, આ છે અમારો રૂમ. આવે ગોવામાં તમે પ્રોપર્ટી કરી ને સેન્સર હે સેન્સર. સેન્સર વાળી તો લાઈટ હોય આવડી સો આ છે રૂમ. આ કબાટ એક્સ્ટ્રા ગાડનું લપ થાય તો નીચે જાય